સુરત ડિંડોલી પોલીસે એક ચર્ચિત ઘટનામાં ભાડુઆત દ્વારા ઘર માલિક પર થયેલા હુમલાના આરોપીને ધરપકડ કર્યો છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં ઘર માલિકને મારતા આરોપીને જોઈ શકાય છે, જે પછી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી। સુરતના ડિંડોલી વિસ્તારમાં એક ઘર માલિકને તેના ભાડુઆતોએ મારપીટ કરવાની ઘટના બની છે। સામાન્ય વાતચીત દરમિયાન થયેલ વિવાદમાં મારામારી થઈ, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે આ તાત્કાલિક કાર્યવાહી કરી દોષિત ભાડુઆતોની ધરપકડ કરી છે। જાણકારી મુજબ ઘર માલિક અને ભાડુઆતો વચ્ચે ઘરના સંબંધિત મુદ્દા પર ચર્ચા દરમિયાન ઝઘડો થયો, જે મારામારી સુધી પહોંચી ગયો હતો। માર ખાધા પછી ઘર માલિકે પોલીસમાં ફરિયાદ કરી। જ્યારે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ફેલાયો ત્યારે ડિંડોલી પોલીસે તપાસ શરૂ કરી અને આરોપીને ધરપકડ કરી હતી। कैमरामैन हकीम शेख साथे वसीम हाशमी नो रिपोर्ट, आजाद न्यूज, सूरत। मेरा नाम भरत है, मैं कड़िया काम करता हूँ। मैंने क्या किया, गुनाह कर दिया, पाइप से मारा उसको। आज इसके आगे कुछ नहीं करूँगा, मेरे गलती हो गया मेरे से। मेरे को पुलिस दादा ने सब सिखा दिया, आज के बाद करना ही नहीं बोले।